હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે ફાળા લાપસી બનાવીશું, તે પણ ગોળમાં અને કુકરમાં બનાવીશું. તો ઝટપટ બની જાય એવી આપણે લાપસી બનાવીશું. તો આ લાપસી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા ઘઉંના ફાળા લીધેલા છે. બ્રોકન વ્હીટ પણ એને કહેવામાં આવે છે. તો તમે કોઈ પણ કરિયાણાની દુકાનમાંથી ઇઝીલી તમને મળી જશે. અડધી વાટકી જેટલું ઘી લીધેલું છે અને પોણી વાટકી જેટલો મેં અહીંયા 3/4 કપ જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે. ગળ્યું તમને જેવું ભાવે તે પ્રમાણે તમે લઈ શકો છો. અહીંયા 1 વાટકી જે આજે ઘઉંના ફાળા હોય તો 3 વાટકી આપણે પાણી લેવાનું છે. બીજું આપણે ડ્રાયફ્રૂટ લીધેલું છે. તો હવે આપણે કુકરમાં જ બનાવવાની છે, ફટાફટ બને એવી રીતે. એટલે આપણે કુકરમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું અને આવી રીતે જે ઘઉંના ફાળા છે તેને આપણે શેકી લઈશું. તો લગભગ 7-8 મિનિટ જેટલો સમય લાગશે અને અહીંયા ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. તો 7 કે 8 મિનિટ થઈ જશે એટલે પછી આપોઆપ જ એની આપણને ખબર પડી જશે, કારણ કે જો ઘઉંના ફાળાનો કલર પણ ચેન્જ થઈ જશે અને સરસ એવી સુગંધ પણ આવવા લાગશે. તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયેલો છે. તો સહેજ ઉફાળું ગરમ પાણી હોય તેવું 3 વાટકી આપણે અંદર પાણી મૂકીશું. એ જ વાટકીનું જે માપ લીધેલું છે મેં, જે ઘઉંના ફાળામાં લેવા માટે મેં ઉપયોગ કરેલો છે. તો 1 વાટકી ફાળા સામે આપણે 3 વાટકી પાણી લઈશું અને પછી આપણે કુકરને ઢાંકણ ઢાંકી દઈશું અને 2 વિસલ આવે ત્યાં સુધી તેને થવા દઈશું. આ લાપસી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. આપણે જ્યારે કઢાઈમાં કરીએ છીએ ત્યારે થોડી સમય લાગે છે. તમે જોઈ શકો છો આપણે 2 વિસલ આવવા દીધેલી છે. કુકરને થોડું ઠંડુ થાય પછી આપણે આવી રીતે ચેક કરી લઈશું. તો આપણા જે ઘઉંના ફાળા છે તે બરાબર થઈ ગયેલા છે. હવે આપણે વળી પાછો ગેસને ચાલુ કરી અને વળી પાછો આપણે જે અંદર ગોળ લીધેલો છે 1/4 કપ જેટલો તેને અંદર ઉમેરી દઈશું. અને આપણે જ્યારે ગોળ ઉમેરીએ ત્યારે અંદરથી થોડું પાણી એવું છૂટું પડે છે. તો હવે આપણે એને 10 મિનિટ જેટલું ધીમા તાપે એને થવા દઈશું. અહીંયા ગળ્યું તમે જો વધારે ખાતા હોય તો થોડો એવો ગોળ વધારે નાખવાનો. આને આપણે થવા દઈશું. થોડી વાર એને આવી રીતે હલાવતા રહીશું. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણે અંદર ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો હજી અંદર બબલ દેખાય છે એટલે પાણીનો ભાગ છે અંદર. તો હજી આપણે એને બીજી 5-1 મિનિટ થવા દઈશું અને જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી એને થવા દઈશું. ગોળવાળી લાપસી ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. હજી અંદરથી ઘી નથી છૂટું પડેલું, તમે જોઈ શકો છો. તો એને થવા દઈએ આપણે બીજી 3-4 મિનિટ. હજી અંદર થોડો પાણીનો ભાગ બચેલો છે. તો તમે હવે જોઈ શકો છો કે સરસ મજાનું ઘી પણ થોડું છૂટું પડી ગયેલું છે. તો આપણી લાપસી બરાબર એકદમ તૈયાર થઈ ગયેલી છે. તો હવે આપણે ઇલાયચી 4 થી 5 ઇલાયચી વાટી અને ઉપરથી આવી રીતે નાખી દઈશું. ઇલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી અને 5 થી 7 મિનિટ એને રહેવા દઈશું. થોડી એવી ઠંડી પડે એટલે આપણે એને ડીશમાં કાઢી લઈશું. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.